અમરેલી જિલ્લા પોલીસ માટે આજે સૌથી શરમના દિવસ તરીકે ઇતિહાસમાં નોંધાયો છે। બાબરા અને અમરેલી સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ સામે 14 વર્ષની સગીરા અને 30 વર્ષની યુવતીને જાતે દુષ્કર્મનો શિકાર બનાવીને ફરિયાદ બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ફરિયાદીને આધારે ફરાર બંને પોલીસકર્મીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। તારીખ 30 મે 2025 આજનો દિવસ અમરેલી જિલ્લા પોલીસ માટે કલંકિત દિવસ તરીકે યાદ કરવામાં આવશે। બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ સામે 14 વર્ષની કિશોરી અને 30 વર્ષની યુવતી પર જાતીય દુષ્કર્મ આચરીને તેને તરછોડી દેતા બાબરા અને અમરેલી શહેર પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અને યુવતીએ ફરિયાદ નોંધાવી છે। બાબરા અને અમરેલી શહેરના પોલીસકર્મી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને ફરાર બંને પોલીસકર્મીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। બાબરા પોલીસ મથકમાં પાછલા એકાદ વર્ષથી ફરજ બજાવતા પોલીસકર્મીએ શરીર સાથે અડપલા કરીને તેનું અપહરણ કર્યા બાદ તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવીને રસ્તામાં છોડીને પોલીસકર્મી ફરાર થઈ ગયો છે। બાબરા અને અમરેલી શહેરમાં કિશોરી અને યુવતી પર પોલીસકર્મી દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ જે.આર. સરવૈયા ચલાવી રહ્યા છે। ફરિયાદ નોંધાતા જ ફરાર પોલીસકર્મીને પકડવા માટે બાબરા પોલીસની ટીમ કામે લાગી છે, જેની આગેવાની મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયા કરી રહ્યા છે। તો બીજી તરફ અમરેલી શહેરમાં નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં સિટી પોલીસ મથકના પીઆઈ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. લુઆ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને તેમણે પણ ટીમ બનાવીને ફરાર પોલીસકર્મીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે। બાબરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 308/2025 અંડર BNS અને પોક્સો હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી છે, જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે। એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે। હાલમાં આ જે બંને પોલીસકર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે। એમની પકડ કરવા માટે 3 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે। હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે। 4 મહિનાથી પોલીસકર્મી બાબરાની કિશોરીને અવારનવાર ટ્યુશન ક્લાસીસમાં જવાના સમય અને અન્ય સમયે ધાકધમકી આપીને અવારું જગ્યા પર લઈ જઈને તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવ્યો હતો। બાબરા પોલીસકર્મીએ કિશોરીની માતાનો નંબર માંગવાને બહાને કિશોરી સાથે સ્નેપચેટમાં એકાઉન્ટ બનાવીને વાતચીત કરી હતી। ત્યારબાદ ચમારડી નજીક આજથી 1 મહિના પૂર્વે જાતીય દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મે મહિનાની 29 તારીખે બાબરાની કમર્સની હાઈસ્કૂલ નજીક આવવાનું છાપરામાં કિશોરીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવી હતી। પાછલા 1 વર્ષથી ચાલતા આવતા ધાકધમકી અને જાતીય દુષ્કર્મનો શિકાર બનેલી કિશોરીએ પરિવારજનોની સમગ્ર હકીકત જણાવતા આજે બાબરા પોલીસમાં પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।